નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. ભાવિ દર્શન સાથે હું છું અમિતા. આજનો દિવસ કેવો છે આપના માટે? આજના દિવસનું પંચાંગ શું કહે છે? આ સાથે જ આજનો આ શુક્રવારનો દિવસ તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે, કેવા ઉપાય કરવાથી તેમને શુભ ફળ મળશે, આ તમામ અંગે આજે વાત કરીશું ભાવિ દર્શનમાં. અને એટલું જ નહીં, સાથે એ પણ જાણીશું જે દર્શક મિત્રોએ પોતાની સમસ્યા અમને કહી મોકલાવી છે તેમનું નિરાકરણ શું હોઈ શકે. એ તમામ માટે અમારી સાથે જોડાઈ ગયા છે મહેમાન અમારા જ્યોતિષાચાર્ય આશુતોષજી. તેમની સાથે વાત કરીએ. આપણો કાર્યક્રમ તો શરૂ થઈ ગયો છે. દર્શક મિત્રોને સૌથી પહેલા તો એ કહો કે આજનું પંચાંગ શું કહે છે? જી બિલકુલ. નમસ્તેસ્તુ મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે શંખ ચક્ર ગદા હસ્તે મહાલક્ષ્મીને નમોસ્તુતે. મિત્ર, પંચાંગ કે જેના આધારે આપણે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરીએ તો આજે તારીખ થઈ રહી છે 16 ફેબ્રુઆરી 2024. આજનો વાર શુક્રવાર. તિથિની વાત કરીએ તો આજે તિથિ બની છે મહાસુદ સાતમ, જે સવારે 8 કલાક અને 54 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ તિથિ લાગુ પડશે અષ્ટમી. આજના નક્ષત્રની જો વાત કરવામાં આવે તો આજે ભરણી નક્ષત્ર બની રહ્યું છે. આજનો યોગ બ્રહ્મયોગ બની રહ્યો છે. અને કરણની વાત કરીએ તો આજે વિષ્ટિકરણ બની રહ્યું છે. રાશિની વાત કરીએ તો આજે બપોરે 2 કલાક અને 42 મિનિટ સુધી મેષ રાશિ રહેશે. અર્થાત જે બાળકોનું અવતરણ બપોરે 2 કલાક અને 42 મિનિટ સુધી થાય એની જન્મ રાશિ મેષ ગણાશે, જેના વર્ણના અક્ષરો રહેશે અ, લ અને ઈ. ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ વૃષભ રહેશે, જેના વર્ણ અક્ષરો થશે બ, વ, ઉ. આ છે આજનું પંચાંગ. જી બિલકુલ. આપણે નક્ષત્ર અને ગ્રહની દિશા તો કહી છે, પરંતુ સાથે જ આજના દિવસે એવા કયા શુભ અશુભ મુહૂર્ત છે, આ ગ્રહ અને નક્ષત્રની ગણતરીથી કયા ચોઘડિયા સારા બની રહ્યા છે એ પણ જાણી લઈએ. જી બિલકુલ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે તો આજે રાહુકાલનો સમય 11 કલાક ને 28 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 54 મિનિટ સુધી રહેશે. અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 31 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 17 મિનિટ સુધી રહેશે. વિજય મુહૂર્તની જો વાત કરવામાં આવે તો વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 48 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 34 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત આજે રથ સપ્તમી, આરોગ્ય સપ્તમી કે વિધાન સપ્તમી નામનો ઉત્સવ છે ને સાથે સાથે આજે ભીષ્માષ્ટમી પણ આજે બની રહી છે. આ ઉપરાંત આજે રાજયોગ બની રહ્યો છે સવારે 8 કલાક ને 47 મિનિટ સુધી. આ છે આજના દિવસની વિશેષતા. જી બિલકુલ. હવે આમ તો એવું કહેવાય છે કે સફળતા માટે પ્રારબ્ધની સાથે પુરુષાર્થ જરૂરી છે, પરંતુ કયા જાતકોનો આજે દિવસ છે તે પુરુષાર્થ ફળશે અને પ્રારબ્ધ ખીલશે? એટલે રાશિફળ પણ જાણી લઈએ. જે રાશિચક્ર છે તેની પહેલી રાશિ મેષ, શું કહે છે તેમના જાતકોનું ફળ? જી બિલકુલ. મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. આવા જાતકો માટે પત્નીની બાબતે સમસ્યા સર્જાતા ભાગ દોડ થઈ શકે એમ છે. અટકેલા કામ તમારા આજે પૂરા થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. પ્રિયજનોને મળવાનું થશે અને જે આનંદદાયક આજે સાબિત પણ થઈ શકે એમ છે. તમને પેટ સંબંધિત આજે સમસ્યા રહી શકે એવી સંભાવનાઓ પણ આજે દ્રષ્ટિગોચર થઈ રહી છે. એટલે આરોગ્યની તકેદારી રાખવી આપના માટે હિતાવ રહેશે. વાત કરીએ ઉપાયની તો આજે તાંબાના કળશમાં અત્તરવાળું જળ ભરીને શિવજીની પૂજા કરવી, શિવની ઉપર અભિષેક કરવો એ આજે આ ઉપાય આપના માટે આજે મંગલપ્રદ સાબિત થઈ શકે એમ છે. તો તાંબાના કળશમાં અત્તરવાળું જળ ભરીને શિવ પૂજા કરવી. શુભ રંગની જો વાત કરવામાં આવે તો મેષ રાશિના જાતકો માટે આજે સફેદ રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતકર સાબિત થઈ શકે એમ છે. વાત કરીએ શુભ મહામંત્રની કે જેના જાપ થકી આપનો દિવસ વધારે મંગલપ્રદ સાબિત થાય. મંત્ર છે ઓમ લલિતાંબાયૈ નમઃ. આ મંત્રના જાપ કરો, આપનો દિવસ મંગલમય રીતે વ્યતીત થશે. જી બિલકુલ. તો મેષ રાશિના જાતકો જે થોડો પ્રયાસ કરશે તો આજનો દિવસ તેમનો ઘણો સારો રહી શકે છે. હવે વૃષભ રાશિની પણ વાત કરીએ. વૃષભ રાશિના જાતકોનું રાશિફળ શું કહે છે? જી બિલકુલ. વૃષભ રાશિ રાશિચક્રના બીજા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે પૈસા સંબંધિત ખર્ચ, નાણાકીય બાબતોમાં વધારે ખર્ચ સંભવી શકે છે. સંબંધોમાં તણાવ વધવાની પણ આજે સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. વ્યાપારમાં આજે સાવચેત રહેવું એ આપના માટે આજે હિતાવહ સાબિત થઈ છે કે સાવચેતીપૂર્વક આજે વ્યાપાર કરવો જોઈશે. તમારા સાથીનો મૂડ બીજા જ બગડી શકે એવી પણ ગ્રહ સ્થિતિ બની રહી છે. એટલે એકંદરે મિશ્ર પ્રતિસાદ વાળો આજનો આપનો આ દિવસ વ્યતીત થશે. વાત કરીએ ઉપાયની તો આજે લક્ષ્મીજીના 108 નામ
નો પાઠ કરવો એ આપના માટે શુભ કરી ઉપાય સાબિત થઈ શકે એમ છે. વાત કરીએ શુભ રંગની, તો આજે વૃષભ રાશિના જાતકો માટે આસમાની રંગ શુભકારી મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે આ રંગનો પ્રયોગ કોઈ પણ રીતે કરવો આપના માટે હિતાવહ રહેશે. વાત કરીએ મહામંત્રની કે જેના જાપ થકી આપના દિવસની શરૂઆત કરવામાં આવે તો દિવસ મંગલમય રીતે વ્યતીત થાય. મંત્ર છે ઓમ વરદાત્રેય નમઃ. આજે આપણે આ મહામંત્રના જાપ કરવા આપના માટે હિતાવહ સાબિત થશે. જી, તો વૃષભ રાશિના જાતકો જે થોડી તકેદારી રાખશે તો વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં આપ ક્લેશથી દૂર રહી શકશો. હવે વાત મિથુન રાશિની કરીએ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જી બિલકુલ, મિથુન રાશિ એટલે રાશિ ચક્રને ત્રીજા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. તમારા પૈસા નાણાં કે ફસાઈ શકે એમ પણ છે, તો રોકાણ કરતા વિચાર કરવો આવશ્યક છે. લોકો તમને પરેશાન કરવાનો આજ ખૂબ પ્રયત્ન કરશે. આપનું મન મક્કમ રાખવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે. આજે વ્યર્થના ખર્ચ ટાળવા એ આપના માટે હિતાવહ સાબિત થઈ શકે એમ છે. એકંદરે દિવસ આપના માટે મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે મંદિરમાં સુવાસિત પીળા પુષ્પોની સેવા કરવી એ આપના માટે હિતકર સાબિત થઈ શકે. કોઈ પણ મંદિરમાં પીળા સુગંધિત પુષ્પો અર્પણ કરી અને સેવા કરવી લાભકારી નીવડી શકે. વાત કરીએ શુભ રંગની, તો આજે મિથુન રાશિના જાતકો માટે પીળો રંગ શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ સાબિત થશે. વાત કરીએ મહામંત્ર કે જેના જાપ કરવાથી આપની મનોકામના આજ પૂર્ણ થઈ શકે. મંત્ર છે ઓમ શ્રીનિવાસાય નમઃ. આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે હિતાવહ સાબિત રહેશે. જી, બિલકુલ. મિથુન રાશિના જાતકો જો થોડું વિચારશીલ વર્તન કરશે તો સમસ્યાથી દૂર રહી શકશે. હવે આગળની રાશિ વાત કરીએ. ચોથી રાશિ છે કર્ક. કર્ક રાશિના જાતકોનું ફળ શું કહી રહ્યું છે? જી બિલકુલ, કર્ક રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે પરિવાર સાથે દિવસ આનંદમય રીતે વ્યતીત થઈ શકે એમ છે. દેવ દર્શનનો લાભનો અવસર પણ આજે આપને પ્રાપ્ત થાય એવી પણ ગ્રસ્તી બની રહી છે. રાજ્ય ક્ષેત્રે આપની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતી જોવા મળી શકે એવા ગ્રહમાન આજે બની રહ્યા છે. તો સાથે આપને આંખની સમસ્યા સંભવી શકે છે, તો આંખોનું આ ધ્યાન રાખવું, ચશ્મા લગાવી રાખવા હિતાવહ સાબિત થઈ શકે. વાત કરીએ ઉપાયની, તો આજે કર્ક રાશિના જાતકો માટે ચણાની દાળનું સેવન કરવું. ચણાની દાળનું સેવન કરવું એટલે ખોરાકમાં લેવી આપના માટે આજે મંગલપ્રદ ઉપાય સાબિત રહે એવી ગ્રહ સ્થિતિ છે. તો આજે ચણાની દાળનો ઉપયોગ કરવો હિતાવહ રહેશે. વાત કરીએ શુભ રંગની, તો આજે કર્ક રાશિના જાતકો માટે કથ્થઈ રંગ શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે હિતાવહ રહેશે. અને વાત કરીશું મહામંત્ર કે જેના થકી આપનો દિવસ વધારે લાભપ્રદ નીવડી શકે. એ મંત્ર છે ઓમ હરિપ્રિયાય નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા જે આપના માટે હિતાવહ સાબિત રહેશે. જી, તો ચોથી રાશિ કર્ક જેના જાતકો માટેનું આ રાશિ કથન છે. હવે વાત કરીએ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ. સિંહના જે જાતકો છે તો તેમનો દિવસ આજે કેવો રહી શકે છે? શું કરવાથી તેમને ફાયદો થશે? જી બિલકુલ, સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગો બની રહ્યા છે. તો સાથે આનંદદાયી સારા સમાચાર પણ આજે આપને પ્રાપ્ત થાય એવી ગ્રહમાન બની રહ્યા છે. આવકના નવા રસ્તા, નવા સ્ત્રોત ખુલતા જોવા મળશે આજે. તો તમારા નાણાં ફસાવાની પણ સંભાવનાઓ છે. કોઈ નિર્ણય ઇન્વેસ્ટમેન્ટ કરવાનો હોય તો આજે ન કરવું હિતાવહ સાબિત થઈ શકે છે. વાત કરીએ ઉપાયની, તો આજે સિંહ રાશિના જાતકો માટે કેસરવાળા જળથી શ્રીયંત્રની પૂજા કરવી, શ્રીયંત્રનો અભિષેક કરવો એ આપના માટે આજે મંગલપ્રદ ઉપાય સાબિત થશે. વાત કરીએ શુભ રંગની, તો આજે સિંહ રાશિના જાતકો માટે સોનેરી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો હિતાવહ રહેશે. અને વાત કરીશું મહામંત્ર કે જેના જાપ થકી આપનો દિવસ વધારે લાભપ્રદ નીવડી શકે. એ મંત્ર છે ઓમ રીમ માતંગ્યય નમઃ. આજે આપે આ મહામંત્રના જાપ કરવા માં અંબાની કૃપા આપની પર બની રહેશે. જી, સિંહ રાશિના જાતકો જેમનો દિવસ મંગલમય વીતે તેવી અમારી પણ કામના છે. વાત કરીએ આગળ વધીને હવે કન્યા રાશિની. કન્યા રાશિના જે જાતકો છે આજનો દિવસ તેઓ કેવી રીતે વિતાવે જેથી શુભ ફળ મળી શકે? જી બિલકુલ, કન્યા રાશિ રાશિ ચક્રના છઠ્ઠા ક્રમમાં આવતી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ.
આવા જાતકો માટે તમારી વાતચીતની શૈલી તમને આજે વિશેષ માન સન્માન કે આદર અપાવી શકે એમ છે. વ્યાપારમાં વ્યસ્તતા વધુ રહેશે, જે આપના માટે લાભકારી નીવડશે. બાળકો પ્રત્યેની જવાબદારી આજે પૂર્ણ કરી શકો એવી પણ ગ્રહ સ્થિતિ બની રહી છે. ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવાની આજે આપને આવશ્યકતા બની રહેશે. એકંદરે વાત કરીએ તો આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો છે. વાત કરીશું ઉપાયની. આજે હળદરની ગાંઠનું દાન કરવું, જે આખી હળદર જેને કહીએ એનું દાન કરવું આજે આપના માટે શુભપ્રદ ઉપાય સાબિત રહી શકે એમ છે. વાત કરીએ કન્યા રાશિના જાતકો માટેના શુભ રંગની, તો આજે રાખોડી રંગ આપના માટે શુભ મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો કોઈ પણ રીતે આપે આ રંગનો આજે પ્રયોગ કરવો આપના માટે હિતાવ રહેશે. અને વાત કરીએ મહામંત્ર કે જેના જાપ થકી આપની મનોકામના પૂર્ણ થાય, આપનો દિવસ સહજતાથી પાર થાય. મંત્ર છે ઓમ પરાંબાયૈ નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા, જે આપના માટે હિતાવ સાબિત થશે. જી તો કન્યા રાશિના જાતકો જો થોડી સાવચેતી રાખશે તો આપને પણ લાભપ્રદ જે ફળ છે તે મળી શકે એમ છે. કન્યા રાશિ બાદ વાત કરીએ આપણે તુલા રાશિની. તુલા રાશિના જાતકોનું રાશિફળ શું કહે છે? જી બિલકુલ, તુલા રાશિ રાશિચક્રની 7મા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે રાજકીય ક્ષેત્રે પ્રતિષ્ઠામાં આપની વૃદ્ધિ થઈ શકે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. ધંધાની પ્રગતિ લાભપ્રદ સાબિત રહેશે. વેપાર વ્યવસાયમાં વિસ્તાર થશે અને લાભની સ્થિતિ જોવા મળશે. ધન પ્રાપ્તિના યોગો પણ આજે બની રહ્યા છે. તો સાથે આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રીતે પસાર થાય એવી પણ ગ્રહ સ્થિતિ છે. તો એકંદરે આજનો દિવસ આપના માટે મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ તુલા રાશિના જાતકો માટેના આજના દિવસના શુભ ઉપાયની, તો આજે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં ફાળો આપવો જોઈએ. અર્થાત તમારી આજુબાજુનું જે વાતાવરણ છે એને સ્વચ્છ રાખવું, ગંદકી ન કરવી, એ પર્યાવરણમાં સ્વચ્છ રાખવામાં ફાળો આપ્યો કહેવાશે, જે આપના માટે આજે મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ શુભ રંગની, તો આજે તુલા રાશિના જાતકો માટે મિશ્ર રંગ એટલે મલ્ટી કલર આપના માટે શુભકારી સાબિત થઈ શકે છે. દરેક રંગનો ઉપયોગ આજે કરવો હિતાવ રહેશે. વાત કરીશું શુભ મહામંત્રની કે જેનો જાપ આપના માટે હિતાવ સાબિત થાય. મંત્ર છે ઓમ રમાયૈ નમઃ. આજે આપે આ મહામંત્રનો જાપ કરવા આપના માટે મંગલકારી નીવડી શકે એમ છે. જી તો તુલા રાશિના જાતકોનો પુરુષાર્થ આજે તેમને ફળે અને પ્રગતિશીલ રહે તેવી આશા સાથે હવે આગળ વધીએ અને વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે શું કહેશો? જી બિલકુલ, વૃશ્ચિક રાશિ રાશિચક્રના 8મા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય. આવા જાતકો માટે અધૂરા કામ પૂર્ણ થતા જોવા મળી શકે. આજના આપના અધૂરા કામ આજે પૂરા થઈ શકતા છે. લગ્ન યોગ પ્રબળ બની રહ્યો છે, અર્થાત જે વયસ્ક છે એના માટે સારા માંગા પ્રશસ્ત થઈ શકે એમ છે. સ્વાસ્થ્યમાં ખાસ ધ્યાન રાખવાની આજે આવશ્યકતા બની રહેશે. ખાનપાનમાં સાવચેતી આપના માટે હિતાવ રહે. આજે નવા વ્યક્તિના પરિચયમાં આપ આવી શકો છો, જે આપના માટે લાભકારી નીવડી શકે એમ છે. તો એકંદરે દિવસ આપના માટે સારો અને શુભતા વાળો દેખાઈ રહ્યો છે. વાત કરીએ શુભ ઉપાયની, તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે પોતાના મોટા ભાઈની સેવા કરવી અથવા મહત્વના કાર્યોમાં એમની સલાહ લેવી એ આપના માટે મંગલપ્રદ ઉપાય સાબિત થશે. વાત કરીશું શુભ રંગની, તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે નારંગી રંગ શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો, હિતાવ રહી શકે. વાત કરીએ શુભ મહામંત્રની કે જેના જાપ થકી આપનો દિવસ મંગલમય રીતે વ્યતીત થાય. મંત્ર છે ઓમ યશવર્ધિન્યૈ નમઃ. આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના યશમાં માનમાં વધારો થશે. આપનો દિવસ મંગલમય રીતે વ્યતીત થશે. જી તો વૃશ્ચિક રાશિના જાતકોનું આ રાશિફળ છે. જો સલાહ લઈને કામ કરશો તો ચોક્કસથી આપને પણ સફળતા મળી શકશે. આગળ વધીને વાત કરીએ આપણે ધન રાશિની. ધન રાશિના જાતકો માટે આજનું રાશિફળ શું કહે છે? જી બિલકુલ, ધન રાશિ રાશિચક્રના 9મા ક્રમમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે કાર્ય સમયસર પૂર્ણ કરવાનો આજે પ્રયાસ કરવો આપના માટે હિતાવ સાબિત થશે. આર્થિક લાભની તક આજે મળે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. બીજા ઉપર વધુ વિશ્વાસ ન રાખવો એ જ આપના માટે આજે હિતાવ સાબિત થતું જોવા મળી શકે. તો આજે તમારા સપના સાકાર થતા પણ જોવા મળી રહેશે. તો એકંદરે દિવસ આપના માટે ઉમદા છે, મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ધન રાશિના જાતકો માટેના આજના વિશેષ ઉપાયની,
તો આજે સ્ફટિકની માળા પોતાની પાસે રાખવી એ આપના માટે હિતાવહ રહેશે. સ્ફટિકની માળા કે સ્ફટિક આપની પાસે હશે તો આજનો દિવસ આપના માટે ખૂબ મંગલકારી નીવડી શકે. વાત કરીએ શુભ રંગની તો ધન રાશિના જાતકો માટે આજે લીલો રંગ શુભ, મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે આપણે આ રંગનો પ્રયોગ કરો, હિતાવહ સાબિત રહેશે. હવે વાત કરીએ શ્રી મહામંત્રની કે જેના જાપ થકી આપનો દિવસ વધારે લાભકર નીવડી શકે. એ મંત્ર છે ઓમ શ્રીમ દ્રામ નમઃ. આજે આપણે આ બીજ મંત્રના જાપ કરવા આપના માટે હિતાવહ સાબિત થાય. તો કોઈ પણ સંખ્યામાં, ગમે તેટલી સંખ્યામાં આજે આનો જાપ કરો, આપના માટે હિતાવહ સાબિત થશે. જી, તો ધનરાશિના જાતકો જેઓ બેદરકારી વિના જો પુરુષાર્થ કરશે, કર્મ કરશે તો તેનું પરિણામ ચોક્કસથી મળશે. હવે વાત કરીએ આપણે આગળ વધીને મકર રાશિની, જે રાશિચક્રમાં 10મી રાશિ છે. તો મકર રાશિના જાતકો માટે શું છે આજનું ફળકથન? જી બિલકુલ. મકર રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ, આવા જાતકો માટે તમારું મન કામમાં આજે ન પરોવાય, બેચેનીનો થોડોક અનુભવ થતો જોવા મળી શકે. ખોટું બોલવાની જો આદત હોય તો આજે ટાળવી એ આપના માટે હિતાવહ સાબિત થઈ શકે છે. નાણાકીય વ્યવહાર આજે ઓછા થશે એવી પણ ગ્રહ સ્થિતિ બની રહી છે. કામ બાબતે દલીલ આજે ઓછી કરવી એ આપના માટે આજે હિતાવહ સાબિત થઈ શકે. એકંદરે આજનો દિવસ આપના માટે સામાન્ય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. દિવસને વધારે શુભકર બનાવવા માટે કેટલાક ઉપાય કરવા જોઈએ. ઉપાયની વાત કરીએ તો ભગવાનને સફેદ ચંદનનું તિલક કરવું આપના માટે હિતાવહ સાબિત થશે. તો વાત કરીએ શુભ રંગની. મકર રાશિના જાતકો માટે શુભ રંગ આજે ખાખી રંગ સાબિત થઈ રહ્યો છે. તો ખાખી કલરનો પ્રયોગ કરવો આપના માટે હિતાવહ રહેશે. અને હવે વાત કરીએ મહામંત્ર કે જેના જાપ થકી આજનો દિવસ આપના માટે હિતકર સાબિત થઈ શકે. મંત્ર છે ઓમ જયાય નમઃ. આજે આપણે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા જોઈએ જેથી આપનો દિવસ મંગલમય રીતે પસાર થતો જોવા મળે. જી, બિલકુલ. એટલે મકર રાશિના જાતકો જો દલીલોથી દૂર રહીને પોતાની ઉર્જાનો સદુપયોગ કરશે તો વધુ લાભ મળશે. હવે મકર રાશિ બાદ વાત કરીએ 11મી રાશિ કુંભ. કુંભ રાશિના જાતકોનું ફળકથન આજનું શું છે? જી બિલકુલ. કુંભ રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ગ, સ, શ અને શ, આવા જાતકો માટે આજે તમારી ચિંતા દૂર કરવાની આવશ્યકતા છે. ચિંતાઓથી પરે થવાની પ્રયત્ન કરવા જોઈએ. પ્રેમમાં નિરાશા અનુભવી શકાય એવી પણ ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. બાળકોને શારીરિક સમસ્યાઓ ઉદ્ભવી શકે તો એ બાબતમાં તકેદારી રાખવી આપના માટે હિતાવહ સાબિત થઈ શકે. સંબંધોમાં મતભેદ થવાની પણ આજે સંભાવનાઓ છે. તો વાતને પૂરી કરવામાં, વાતને સમાધાન કરવામાં પ્રયત્ન કરવો આપના માટે હિતાવહ સાબિત થઈ શકે. વાત કરીએ ઉપાયની તો આજે ભગવાન બાલકૃષ્ણને ખીર અર્પણ કરવી જેનાથી આપનો દિવસ મધુર રીતે પસાર થશે. વાત કરીએ શુભ રંગની તો આજે કુંભ રાશિના જાતકો માટે મરૂન રંગ શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કોઈ પણ રીતે કરો આપના માટે હિતાવહ સાબિત થશે. અને વાત કરીએ મહામંત્રન કે જેના જાપ થકી દિવસને વધારે મંગલકારી રીતે આગળ પસાર કરી શકાય. મંત્ર છે ઓમ મુકુંદ પ્રિયાય નમઃ. આ મંત્રના જાપ કરો, આપનો દિવસ મંગલ રીતે વ્યતીત થશે. જી, બિલકુલ. તો કુંભ રાશિના જાતકો જેઓ ચિંતાથી દૂર રહે, કારણ કે ચિંતા ચિતા સમાન છે, તો ચિંતાથી દૂર રહેશો તો આપનો પણ આગળનો રસ્તો આપને સ્પષ્ટ દેખાઈ શકશે. હવે આગળ વધી વાત કરીએ રાશિચક્રની અંતિમ રાશિ મીન. મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શું ઉપાય કરવાથી તેમને લાભ થઈ શકે જી છે? બિલકુલ. મીન રાશિ રાશિચક્રની 12મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ, આવા જાતકો માટે આજે વ્યાપાર ક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો થતો જોવા મળી શકે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. વ્યવસાયમાં પરિવર્તનનું પણ આયોજન થઈ શકે એવું ચેન્જીસ પણ આજે આવી શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. વાહનના ઉપયોગમાં આજે સાવધાની રાખવી આપના માટે હિતાવહ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. અને આકસ્મિક વાહન બગડે અને ધન ખર્ચ એના માટે થઈ શકે એવી પણ સ્થિતિ છે. તો વાહનને શરૂઆતથી ઘરેથી લઈ નીકળતા તપાસ કરી નીકળવું એ હિતાવહ સાબિત થશે. એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની તો આજે મીન રાશિના જાતકો માટે મધુરાષ્ટકમનો પાઠ કરવો આપના માટે હિતાવહ સાબિત થઈ શકે. વાત કરીશું શુભ રંગની તો આજે મીન રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરવો હિતાવહ રહેશે. અને હવે જાણીએ મહામંત્ર કે જેના જાપ થકી આપને વિશેષ લાભની પ્રાપ્તિ થાય. મંત્ર છે
ઓમ ચપલાય નમઃ. આજે આપે આ મહામંત્રનો જાપ કરો જેથી મહાલક્ષ્મીની કૃપા આપની પર બની રહેશે. જી બિલકુલ. તો મીન રાશિના જાતકો જે સકારાત્મક રહ્યા તો મન પ્રફુલ્લિત રહેશે. બારેય રાશિના જે જાતકો છે તેમનું ફળ કથન આપણે સાંભળી લીધું છે. આ બારેય રાશિ બાદ હવે વાત કરીએ એવા દર્શકોની કે જેમણે અમને તેમના પ્રશ્નો મોકલી આપ્યા છે. આશુતોષજી, આપે એ પ્રશ્નો જોયા પણ છે, તેમના જન્મસ્થાન, જન્મતિથિ અને જન્મ સમય અનુસાર તેનો અભ્યાસ પણ કર્યો છે. તો શું માર્ગદર્શન છે આપનું? જી બિલકુલ. ગઈકાલે જે પ્રથમ કોલર હતા નરેશભાઈ રાજકોટથી, એમનો પ્રશ્ન છે કે લગ્ન યોગ ક્યારે સંભવી રહ્યો છે. નરેશભાઈ, આપની કુંડલીમાં શનિની ત્રીજી દ્રષ્ટિ 7મે વિવાહ ભુવનમાં પડી રહી છે, જે વિવાહ વિચ્છેદ પણ કરાવી શકે છે. એટલે જો લગ્ન વિચ્છેદ થયેલા હોય તો આપે શનિની આરાધના કરવાની આવશ્યક. ન થયા હોય હજી સુધી તો પણ શનિની આરાધના આપના માટે મંગલકારી નીવડશે. અને લગ્ન પૂર્વે અર્ક વિવાહની વિધિ અવશ્ય કરાવજો, એ હિતાવ રહેશે. લગ્ન થાય ત્યાં સુધી અથવા નિત્ય તમે નહાવાના જળમાં થોડું ગુલાબ જળ ભેળવીને સ્નાન કરવાનો પ્રારંભ કરો. આપના ગ્રહમાન બહુ સુંદર રીતે આગળ પ્રસાર થશે અને આપના વિવાહમાં આવતી અટકાયતો દૂર થશે. બાકી 2026માં વિવાહ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. બીજા કોલર છે નિકુલભાઈ કડીથી. એમનો પ્રશ્ન છે ખેતીમાં ભવિષ્ય કેવું. આપની કુંડલીમાં 8મે ચંદ્રની સ્થિતિ જે છે એ અને 4થે શુક્ર રાહુની યોગ છે. ઉપરાંત મંગળ આપના ત્રીજા ભાવમાં બેઠેલો છે. જે વ્યાપારની દ્રષ્ટિએ જોઈએ તો 7મું સ્થાનનો જે માલિક છે 7મે એ શુભકારી છે, માટે કરીને ખેતીથી આપને લાભ થવાની સ્થિતિ વધારે જોવા મળે છે. પણ ખેતી જ્યારે કરો ત્યારે દરેક બોર્ડર ઉપર નક્ષત્ર પ્રમાણે જો વૃક્ષ વાવવામાં આવશે તો લાભ અવશ્ય પ્રાપ્ત થશે. તો આ રીતે તમે ખેતી કરો તો અવશ્ય લાભ તમને જોવા મળશે. બીજા કોલર છે બ્રિજેશભાઈ ભુજથી. એમનો પ્રશ્ન છે પત્ની રિસાઈને પિયર જતી રહી છે, પાછી ક્યારે આવશે. આપની કુંડલીમાં 7મે મંગળ, 11મે રાહુ ગુરુ ચાંડાળ યોગ બની રહ્યો છે. એટલે એમ કહેવાય કે લગ્ન જીવનમાં થોડી તકલીફો તો રહ્યા કરશે. એના માટે તમારે ઘરની અંદર નૈઋત્ય કોણ, વાસ્તુની દ્રષ્ટિએ નૈઋત્ય કોણની અંદર જો લાલ રંગ હોય તો હટાવી દેવો જોઈએ, તે ટોયલેટ હોય તો હટાવી દેવું જોઈએ. અને એ જગ્યાએ તમે નૈઋત્ય કોણમાં આપનો દંપતીનો એક ફોટો લગાવી દો સુંદર, જે લાભકારી નીવડી શકે. અને આ પ્રશ્નના સમાધાન માટે બંનેની કુંડલી જોવી જરૂર પડતી હોય છે, પણ આ ઉપાય કરવાથી લાભ અવશ્ય મળશે. બીજા કોલર છે દિનેશભાઈ પાલનપુરથી. એમનો પ્રશ્ન ધંધામાં અનુકૂળતા દેખાતી નથી, શું કરવું જોઈએ. તો દિનેશભાઈ, આપની કુંડલીમાં મંગળમાં સૂર્યની અંતરદશા ચાલી રહી છે, જે 8 ઓગસ્ટ 2024 સુધી છે. અને લગ્ન સૂર્ય, બુધ અને મંગળ, કેતુ વિરાજમાન છે. એટલે થોડોક સમય તકલીફ જોવા મળે. પણ આપ કુબેર ભગવાનની આરાધના પ્રારંભ કરી દો અને કનકધારા સ્તોત્રના પાઠ કરો, અવશ્ય વ્યાપારમાં લાભ જોવા મળશે. કુબેર મંત્ર નોંધી શકો છો. ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યાધિપતયે ધનમ ધાન્યમ સમૃદ્ધિ મે દેહી દાપય સ્વાહા. આના જાપ અવશ્ય કરજો, રોજ 5 મિનિટ અવશ્ય લાભ મળશે. બીજા કોલર છે નુપુરબેન. એમનો પ્રશ્ન છે 2 વખત લગ્ન તૂટ્યા છે, હવે લગ્ન ક્યારે થશે. બેન, આપની કુંડલીમાં 8મે શુક્ર અને મંગળની સ્થિતિ છે, એટલે આ ગ્રહ સ્થિતિ બની રહી છે. કુંડલી મેળવીને આગળ જ્યારે વિવાહ કરવા જશો તો લાભ મળશે. માંગલિક હોવું જરૂરી છે વ્યક્તિ, અથવા તો શનિ રાહુ કેતુના પ્રધાનમાં કોઈ પાપ ગ્રહની સ્થિતિ જો સાથે મેચ કરવામાં આવશે. ગણ દોષ ન થાય એ બાબતનું ખાસ ધ્યાન. ગુણ ભલે મળતા હોય પણ ગણ નહીં મળતો હોય તો વિવાહ વિચ્છેદ થવાના યોગો બન્યા રહેશે. એટલે કુંડલી મેળવીને વિવાહ કરવાનો પ્રયત્ન કરવો. અને ખાસ કરીને કાત્યાયની માતાનું અનુષ્ઠાન કરો. કાત્યાયની મહામાયે મહાયોગિન્ય ધીશ્વરી નંદ ગોપસુતમ દેવી પતિ મે કુરુતે નમઃ. આ મંત્રના તમે જાપ કરો તો યોગ્ય પાત્ર જલ્દી મળશે. બીજા કોલર છે અંકુરભાઈ. એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે. અંકુરભાઈ, આપની કુંડલીમાં તમે ડિટેલ આપી છે પણ જન્મ સ્થળ નથી લખ્યું, જિલ્લાનું નામ લખ્યું છે મહીસાગર. મહીસાગર નામનું ગામ ન હોવાના કારણે કુંડલી એક્ઝેક્ટ મળવી મુશ્કેલ છે. પણ તમને ઉપાય બતાવવામાં આવે છે વિવાહ માટે. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્યો કુલોદ્ભવામ. આના આધારે આ મંત્રનો જાપ કરશો તો વિવાહ યોગ્ય પાત્ર સાથે જલ્દી થશે. બીજા કોલર છે પૂનમબેન. એમનો પ્રશ્ન લગ્ન યોગ ક્યારે છે. પૂનમબેન, આપની કુંડલીની અંદર 7મે મંગળની સ્થિતિ હોવાના કારણે અને 6થે શનિની સ્થિતિ હોવાના કારણે તમારે મંગળ અને શનિની શાંતિ કરાવવી આવશ્યક છે. આ
પ્રયોગ કરવાથી લાભ મળી શકે અને કાત્યાયની માતાના મંત્ર જાપથી લાભ મળી શકે. તો કાત્યાયની મંત્ર હમણાં જણાવ્યું છે, કાત્યાયની મહામાય મહાયોગી નિધીશ્વરી નંદ ગોપસુતંદયી પતિ મે કુરુતે નમઃ. અને અંતિમ કોલર છે સરોજબેન. એમનો પ્રશ્ન છે, કુંભ રાશિમાં શનિની સ્થિતિ હોવાના કારણે દશામાં અંતરદશાનું ફળ કેવું રહે? બેન, કુંભ રાશિમાં શનિ હંમેશા લાભકર નીવડ્યો છે, પણ જ્યારે તમારી કુંડલીમાં પણ શનિની મહાદશા ચાલી છે, એમાં રાહુની અંતરદશા ચાલી રહી છે, તો હમણાં ખોટા ધન ખર્ચ થઈ શકે, આરોગ્ય પાછળ પણ ખર્ચ થતો જોવા મળી શકે. તો આ દશા પર્યંત તમારે શનિ મંત્રના જાપ કરવા અથવા તો હનુમાનજીને પ્રસન્ન કરવા પ્રયત્ન કરવો. સુંદરકાંડ સૌથી ઉત્તમ સાધન છે. ન ફાવે તો હનુમાન ચાલીસાના પાઠ કરવા રોજ લાભકારી નીવડશે. જી બિલકુલ. તો આજના દિવસનું પંચાંગ જાણ્યું, પંચાંગની સાથે આપણે આજના દિવસનો મહિમા પણ જાણ્યો અને સાથે જાણ્યું 12 રાશિના જાતકોનું ફળકથન. એટલું જ નહીં, એ દર્શક મિત્રોના પ્રશ્નો જે હતા તેમનું નિરાકરણ પણ મેળવ્યું અને માર્ગદર્શન આપ્યું. આશુતોષભાઈ, આપે માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. જેટલા પણ લોકો છે અહીં, જેટલા દર્શક મિત્રો છે જેમણે અમારો સંપર્ક સાધ્યો હતો, એમાંથી કેટલાય એવા પણ હશે કે જેઓ અમારો સીધો સંપર્ક ન સાધી શકે. આપનો કોઈ અંગત પ્રશ્ન હોય તો આપ સીધો આશુતોષભાઈનો સંપર્ક કરી શકો છો. અંતમાં આપને એ ટીવી સ્ક્રીન પર તેમનો નંબર મળી જશે. હાલ ભાવિ દર્શન કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.